હેલો ગાઈઝ, આપણે કંઈક આવા ફેરવી છે સાદા પેડેસ્ટન. તમે ત્યાં શું કહેતા હોય કાંઈ ખબર નહીં. જો આપણે આવા સાદા પેડેસ્ટન ફેરવી છે. જો આજે તમને પૂરેપૂરી જાણકારી દેવાની છે. આનું પ્રોસેસ કેવી રીતે આવે અને શું શું આવે, કામ કરવાનું કેવી રીતે બને છે. તો ઠેઠ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. જીરું મારવાનું છે. જો મિત્રો, સબ્જીનું મારી પછી આ નૈર્યું ભીડવી દેવાની આમ, અને વાલ ચાલુ કરવાના. નૈર્યું ભીડવી અને વાલ ચાલુ કરવાના. જો આમ નૈર્યું ભીડવી અને ચકલા ચાલુ કરી નાખવાના. તો ચકલા ચાલુ કરીને જો જેક ટાઈટ કરી નાખવાનો. કર્યો છે જેક ટાઈટ. અને પછી હાલો ભરાઈ ચાલુ કરવાની છે. કેવી રીતે ભરાઈ ચાલુ કરવાની, કેવી રીતે જો આ ટાંકાનો વાલ ચાલુ કરવાયો આપણે. ટાંકો ભરવાનું ચાલુ છે. અડધો ભરાઈ ગયો છે. અડધા અડધા વાલ ખોલી નાખ્યા છે આ બે. ભરાઈ ચાલુ કરી દીધી ફાઇનલી. જો આટલા કાસ્ટિંગ પહોંચ્યું છે. હવે તૈયારી છે કાસ્ટિંગ ઉપર નીકળવાની, ભરાઈ થવાની તૈયારી છે. હવે હમણાં એર નીકળે એટલે તમને બતાવું. અને આ ફિનિશ કરવાના બાકી છે હજી. આ કાલના નંગ છે. ફાઇનલી મિત્રો જો એર નીકળી ગયો છે. હવે આવી રીતના ઠેઠ છેલ્લે સુધી નીકળી જાય એટલે આપણે ભરાઈ થઈ જાય. હાલો અમે આને સાઈન દઈશું પહેલાં છે એટલે. બધા કંપનીમાં નોખો ટાઈમ લેતી હોય. આપણે તો અહીંયા કલાક દેવી છીએ, પછી કલાક પછી ઉતારી નાખવાની. જો પછી છેલ્લે એટલું નીકળતું હોય એટલે સાંધી દેવાનું, એટલે આપણી ભરાઈ થઈ જાય. થઈ જાય હવે મોલની અંદર આપણે ભરાઈ કરીએ એની. હવે જો ભરાઈ ઉતારવાની છે તો આ વાલ ખોલી નાખવાનો અને અહીંથી હવાનું પ્રેશર દેવાનું. એટલે વધારાનું મટીરિયલ રહ્યું અહીંથી આમ કૂવામાં વહી જાય પાછું. આવી રીતે ઉતારી નાખવાનું. જો ફાઇનલી મિત્રો આપણે ભરે ઉતરી જઈએ. મને આગળના ભાગમાં બતાવું કેવા નંગ નીકળે છે અંદર. હવે જો આ નૈર્યું કાઢ નાખવાની અને વાલ બંધ કરી દેવાના. પછી લાઈન પોરી પાડવાની છે. હાલો હવે લાઈન પોરી પાડી નાખી, નૈર્યું કાઢ નાખી છે. જોઈ લો બધી જ નૈર્યું કાઢ નાખી છે. હવે લાઈન પોરી પાડવાની છે. આ કેમ પાડવાની હાલો હું પાડવી. હવે જો મિત્રો આપણે લાઈન પોરી પાડવાની છે. જો નંગ કમ્પ્લીટ થઈ ગયા છે. આમાં આમ કટિંગ કરી નાખવાનું બે બાજુ ડબલ જોતો હોય એટલે. પછી ઘૂંઘરી લઈ લેવાની બે બાજુ ઘૂંઘરી લઈ લેવાની. આવી રીતે ઘૂંઘરી લઈ લેવાની. પછી બીજું નંગ લઈ લેવાનું. એમાં એવી રીતે કટિંગ કરવાનું. કટિંગ કરીને ઘૂંઘરી લઈ લેવાની. આવી રીતે બધામાં કરી નાખવાનું એટલે આપણું પંચિંગનું કટિંગનું કામ પૂરું થઈ જાય. પછી નંગ કાઢવાના રહે. મિત્રો ફિનિશને બોલાવી દીધી પાકા જીકી. પેલા મારી દેવાનું પતરું જો આવી રીતે હવે એક દે. પછી મારી દેવાની દારી.
હવે મારી 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 દેવાનું. મૂકી દેવાનું. થઈ ગયા છે બધા જોઈ લો. હવે મિત્રો આ નંગ ચડાવવા પડશે ને, કારણ કે આમાંથી નંગ રહે એ આપણે બહાર કાઢીને અહીંયા મૂકવાના બીજા નંગ. એટલે આ ખાલીના નંગ રહે ને એ આપણે ઉપર ચડાવી દઈએ. પછી આપણે હવે નવા તાજા નંગ આજના રહે એ આપણે બહાર કાઢવાના છે. આ નંગ રહે બધા ઉતારી નાખી. તો આવી રીતના બધા નંગ ઉતારવાના છે. તો આટલા ઉતાર્યા છે, આઈન કોરના હજી ઉતારવાનું બાકી છે. પણ આમાંથી જો બીજા નવાઈ રહ્યા એ આપણે હજી બહાર કાઢવાના છે. આમાં રહે આપણા ચડાવી દેવી પછી કાઢવી.